ક્યાં? ફરવા. બહાર વરસાદ આવે. અરે એટલે જ તો કહું છું. બકા તને ખબર તો છે ને આપણે સુરતમાં રહીએ છીએ હો. તો શું છે? અરે વરસાદ જો આટલું લોકો બહાર થી સુરત આવે, આપણે બહાર જવાની શું જરૂર છે? જો હું તમને એક વાત કહી દઉં છું. ધીમે કહેજે, ગયા મહિને તું જોરથી બોલી હતી ને એમાં મારું બીપી વધી ગયું તું, ખબર છે ને? લગન પહેલા જ બહુ મોટે ઉપાડે કહેતા હતા કે હું તને દરેક વરસાદમાં હિલ સ્ટેશન લઈ જાય, ફરવા લઈ જાય. પણ બકા લગ્ન પહેલા હું પ્રેમમાં હતો, અત્યારે હું હપ્તામાં છું. એટલે હવે પ્રેમ ખતમ. अबे साले પ્રેમ છે બકા, પણ બેંક વાળાને થોડોક પ્રેમ કરવો પડે ને. ટાઈમે હપ્તા નહીં ભરીને તો એને ઊંઘ નહીં આવે, ને એને ઊંઘ નહીં આવે ને મને નહીં ઊંઘવા દે. આ ઇન્સ્ટાગ્રામ જો લોનાવાલા ને ખંડાલા ને માથેરાન થી આખું ભરાઈ ગયું છે. અને હું અહીંયા ઘરે બેઠી બેઠી આ સામે વાળાના સાપરામાંથી પાણી ટપકે ને ઈ જોયા કરું છું. ફરવા નો લઈ જવી, મોટા મોટા ફાકા નો જીકતા હોય તો. હા પણ બકા ઈ સમયે પેટ્રોલ 100 રૂપિયાનું નહોતું ને. પણ આપણે ક્યાં ગાડી લઈને જવાનું છે? આપણે તો બસમાં જવાનું છે. એક મિનિટ, એનો મતલબ તે ફરવા જવાનું નક્કી કરી નાખ્યું? એક મસ્ત 2 દિવસ ને 1 નાઈટ ની ટૂર છે, જેમાં માથેરાન, લોનાવાલા અને ખંડાલા ત્રણેય જગ્યાએ આપણે ફેરવશે. એ ડોબી, આ ફ્રોડ હોય તો પૈસા જ ન થાય પણ. અને તમારે ડ્રાઇવિંગ કરવાનું કઈ ટેન્શન નહીં. એ વરસાદની મજા લેવાની, ધુમ્મસની મજા લેવાની ને ફોટા પાડવાના. ખાલી મજા આ કરશે ને મને ફોટોગ્રાફર બનાવી દે. હું કીધું? ले फिर आ गए ઓય, આ તું જાણી જોઈને કરશો કે તારાથી ભૂલ થાય છે? નહીં, ભૂલ તો ન જ હોય, કારણ કે ભૂલ છે ને રોજ રોજ ન થાય. એ પણ હું કરું છું હું પેલા, ઈ તો કયો આવતા વેત જામી પડ્યા સૌથી. હું કર્યું મેં? આ તો ટિફિન માં ક્યારેક શાક નાખ તો રોટલી ન હોય, રોટલી હોય તો શાક ન હોય, ને આજ તો ટિફિન હાવ ખાલી હતું. મારા ઘરમાં કામ કેટલું હોય, એવો મારા પાસે ટાઈમ ન હોય. હું ટાઈમ ન હોય તારો કઈ જવાબ છે? અરે તારી જવાબદારી છે. લગન પછી ઘરવાળો એટલું બધું કામ કરતો હોય ને તો એને હાચવવાનું હોય, ટાઈમે ખાવાનું બનાવીને દેવાનું હોય. લગન પછી તમારી જવાબદારી હોય. ઘરવાળી એટલું બધું ઘરનું કામ કરતી હોય, તમારું ધ્યાન રાખતી હોય, તો કોક દી અઠવાડિયે એને ફરવા લઈ જવાય, પિક્ચર જોવા લઈ જવાય, બહાર ખાવા લઈ જવાય. તો એ તો ફટાકદાર જ ના પાડી દેજો, મારી પાસે ટાઈમ નથી. હજી ટાઈમ છે, સુધરી જાય નકર આમ જ હાલશે. એટલે તું ધમકી કોને મારે છે? હમણાં તારા બાપાને ફોન કરી ઉભરે તું. હા કરો ત્યાં તો મારી માં બેઠી છે. મારે તો તમારે લગ્ન જ નહોતા કરવા. લગ્ન પહેલા જ તમારા લક્ષણો બધા દેખાઈ ગયા હતા. તો તારે લગન કરવા જ નહોતા તો લગન કર્યા હો કામ? ઈ તો હું 12માં ફેલ થઈ ને એટલે. લગન ને 12માં ફેલ થવાનું હું લેવા દેવા? ઈ તો મારી મમ્મીએ કીધું તું, જો તું 12માં ફેલ થાય ને તો તને ગધેડારે પરણાઈ દે. अबे साले બોલો મેડમ. નમસ્તે સર. હજી ઉઠતા લાગો છો? સર, સરકારે એક નવી યોજના બહાર પાડી છે, તો એના સર્વે માટે હું આવી છું. તો તમે થોડાક સવાલોના જવાબ આપશો ને? બોલો પૂછો. હા તો સર બોલો, તમારા ઉપર કોઈ લોન ચાલુ છે? લોન 4-5 લોન છે મેડમ. 4-5 લોન ચાલુ છે? अबे साले હા તો બોલો ને કેટલાની છે? मैं नहीं बताऊंगा। अबे जल्दी बोल, कल सुबह એક 5,000 ની, એક 3,000 ની, એક 15,000 ની હે, अबे साले અને 2 લોન 7,000 ની. અને સર એક બીજું, આ મકાન તમારા ઘરનું છે કે ભાડાનું? મકાન નહીં મેડમ, આપણું નથી હો, ભાડે હે. અને તમારા પાસે કઈ વાહન છે, 4 વ્હીલ કે 2 વ્હીલ એવું કઈ? વાહનમાં કાંઈ નથી મેડમ, 2 પૈડા વાળી પંખા વગરની સાયકલ હે. હા તો તમારા પાસે વાહન નથી એમ ને? तो रुको जरा હે સર, તો તમે આ ગળામાં ચેન પહેરો એ સોનાનો છે? આ છે ને? હા, આ તો બગસરાનો હે મેડમ. હા સર, તો તમારા માથે 4-5 લોન આલે છે. ठीक है। મકાન ઈ તમારે ઘરનું નથી, ભાડાનું છે, ઠીક હે. અને તમારા પાસે કઈ વાહન નથી, બરાબર ને? સરકારને કહો ને કઈક કરી આપે. अबे साले ઉભા રહો 1 મિનિટ. तो रुको जरा सबर करो आप भी ठीक करके देता हूँ। હાલો મમ્મી, તમે અમારું કેવા છોકરા હારે નક્કી કર્યું છે? એ પાસે તો નાવાની સોવાન નાડી ને પણ અમે કાંઈ નથી. આ તો હાવ લુખો છે. ચા બનાવી દે ને, મારે બહાર જવું છે, મોડું થાય છે. ગેસ ઉપર બનાવો કે ચૂલા ઉપર? ચૂલા ઉપર નહીં બનાવી, ગેસ ઉપર બનાવીને ઝડપથી બની જાય. નકરા દૂધની બનાવો કે પાણી નાખો? નકરા દૂધની બનાય. ખાંડ નાખો કે ગોળ?
નહીં ગોળ નાખજે. મસાલો નાખું કે આદુ? હવે આદુ નાખજે. તું હું આદુ ખાઈને લોહી પી ગઈ છો? નકરા નાટક કરે ચા બનાવી તો સીધી રીતે બનાવી દે ને. તમે નતો કાલ નાટક કરતા મારે હાડી લેવી હતી તઈ? તમે શીખવાડો છો પાછા મને કયો છો? अब आए ना लाइन पे પીવું હોય તો હાથે બનાવી લો જાઓ. अगर हम करें तो करें क्या बोले तो बोले क्या લે બુરો. હા બુરા બોલ. ચાલ લે ભાઈ પિક્ચર જોવા જઈએ. પિક્ચર જોવા? એલા તાર ભાભી ઘેરે છે, મને નહીં નીકળવા દી. કઈક જુગાડ કરને મજા આવશે. ચાલ. અચ્છા. જુગાડ 1 મિનિટ ચાલુ રાખ. આપો. હા બોલો. એક કામ કર તું ફટાફટ તૈયાર થઈ જા, આપણે પિક્ચર જોવા જવાનું છે. અત્યારે? હા અત્યારે. 5 મિનિટમાં આવી. હા બુરા ચાલ તું તૈયાર રહે, હું આવું જ છું. એલા પણ તું ભાભી લઈને કેમ આવે છે? લા તું કુવારો છો, પૈણી જાય પછી તને ખબર પડશે. બાયુની 5 મિનિટ એટલે 5 કલાક થાય. આપણે પિક્ચર જોઈને આવી જાવું ને તો એ જે તૈયાર જ થતી છે. તું તૈયાર રહે, હું આવું છું. अबे साले ચાલો હું તૈયાર છું. આ બોલ. किरिस का सुनने का गाना किरिस का सुनेगा આ હું હવારમાં નાટક આદરા છે. દિલ ના દિયા હું દે ને હમણાં એક. હાલે સુટકેસ લઈને જા તો હાલ હું આવું છું. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे આમ હાલી કેટલી વાર લાગે નીચે ચાલે. એ ઢીકો નાખે ને આગળી સાસુ તૂટી જાય. अबे साले તમારી જાતના સાલા ખદડાવ તમારામાં દમ હોય તો હાદી સાથીએ મોરે મોરો મારી દો, ખબર પડે. અરે હું તો ઝાડા જોતી હતી, હોય તો લઈ લઉં એમ. ખબર બધી પડે છો. હા હમ ભી કિસી સે કમ નહીં, પણ અમારી મર્યાદા અને અમારી પરંપરા અમને આડી આવી જાવ છો. હા ભાઈ હશે, હાલો નકર દે એક. આ એક જ કરો ને ગમે દુશ્મન માથે, તો એવી તૈયારીમાં કરજો સામે 2 ઘા ખાવાની તૈયારી હોય તો જ 1 ઘા કરવા નીકળી દો. ફૂલ તૈયારી છે, મોરે મોરો આવવા દો. ચકલા કોઈ દી બાજ ન કરે યાર. માતાજીને સમજો હામો હામયું કરવાનો હાલું તો બસ. લાગશે વાર પણ આવશે મજા યાર. માતાજીને સમજો હામો હામયું કરવાનો હાલું તો બસ. ઓય તેમાં નોટબુક જોઈ. અરે મેં તમને કોઈ દી વાંચતા લખતા જ નથી જોયા. તમે નોટબુક ક્યાં જોઈ હોય? ઓય હેલ્પ કરાવું? કેમ મોબાઈલમાં ચાર્જિંગ પતી ગયું લાગે છે કા? ઓય આ ક્યાં મૂકું? એક કામ કરો, મારા માથે મૂકી દો. એય ક્યાં ઉપડા? બહાર જાવું. કેમ? એ તો દોસ્તારો જોડે થોડોક ટાઈમ પાસ કરતો આવું. તો ઘરમાં બેહી બેહીને ટાઈમ પાસ કરીને થાકી ગયા? હા બહુ મસ્ત હતું. લે હજી જમવાનું નથી બનાવ્યું? એ મમ્મી હું તને પછી ફોન કર્યો, ખાંડિયાને જમાડવાનો છે. अगर हम करें तो करें क्या बोले तो बोले क्या મેં તો હું વિચારું છું આ ડીપી બદલી નાખું. બહુ જૂની થઈ ગઈ છે. એ ડીપી એટલે હું? લે મમ્મી તમને ડીપી એટલે નથી ખબર? અરે ડીપી એટલે ધર્મપત્ની. આ એટલા બધા હું ઊંડા વિચારમાં ખોવાણા છે. એટલે એ વિચારું છું કાલ સાંજે આપણે દેહમાં હતા. આ રોંઢે જો આપણે અહીં પાછું સુરત પહોંચી ગયા. આપણે દેહમાં ગયા એવું લાગતું જ નતું. આપણે દેહમાં ગયા હતા? દેહમાં ગયા હોય એવું ક્યાં જ લાગે, ખાલી 2 દી રોકાણા એમાં. ક્યાં 2 દી રોકાણા? ગયા રવિવારે દેહમાં ગયા હતા ને આ રવિવાર પાછા આવ્યા. અઠવાડિયું જ રોકાણા આવે. માર બાન્યા તો 2 દી જ રોકાણા ને. ઈ તારી બાઈ હારું 2 દી રોકાણા. કેમ? હું કેમ? જમાઈ 2 દી આવે તો મહેમાન ગતિ કરવાની હોય કે તો ત્યાં ગયા તો જમાઈ આ રિપેરિંગ કરી દો, બત્તી રિપેરિંગ કરી દો, ઓલું બ્લેન્ડર રિપેરિંગ કરી દો, ઇસ્ત્રી રિપેરિંગ કરી દો. હું રિપેરિંગ કરવાળો છું. એમાં હું વાંધો? તમને રિપેર કરતા આવડે છે દીધું, એમાં 2-3 વસ્તુ રિપેર કરીમાં શું કહેવાનું? હાલો વાંધો નહીં, 2-3 વસ્તુ મેં રિપેરિંગ કરી દીધી, એનો વાંધો નહીં. તો મારી એક વસ્તુ એને રિપેરિંગ કરી દીધી. બોલવામાં ધ્યાન રાખજો, તમારે તેના પગ પૂજવા જોઈએ. હારું કેવાય એને તમારી ભેગી પાછી મને મોકલી, નકર કાઢે તે એકલા ધોયાલ મુળાન છે. અરે પગ તો મારા પૂજવા જોઈએ કે હું તને પાછી મારે ભેગી લઈને આવ્યો. આ ગધાને રસકો ન હોય. લેવા લાભ પાય સબનો મુહૂર્ત થઈ ગયું.
ઓહો શાળામાં શિક્ષકે છોકરાને લાફો મારતા શિક્ષકને 50,000 નો દંડ. ઓહો આવું જો અમારા વખતમાં હોત ને તો તું નહીં માને, અમારા વખતમાં આવું હોત ને તો કદાચ અમારે નહીં 2 થી 3 બંગલા હોત, એકાદી લક્ઝરી ગાડી તો હોત જ, એકાદું ફાર્મ હાઉસ તો પાક્કું, નહીં તો વિચાર નહીં લગભગ તો પ્લેને હોત. લે કેમ હું કેમ ગાડી અમારા વખતમાં સાહેબ ઢીબેડી નાખતા, વિચાર કરી કેટલો દંડ આવે. अबे साले રેવા જો ની જૂનું યાદ કરીને શું ફાયદો આવે? પણ ફાયદો કાંઈ નથી, પણ નુકસાની તો હજી એની જ છે. હજી હું તમારે નુકસાની છે? લા પેલા ઈ લોકો ઢીબેડતા હતા, હવે તમે ઢીબેડો. લા આની પાસેથી દંડ જ નહીં લેવો. में पत्नी है कि पनौती है